જંબુસર તાલુકાના મગનાથ ગામે તારીખ 2 ઓક્ટોબર ગાંધી જયંતિના દિવસે ગ્રામ સભામાં ગ્રામજનો દ્વારા સેફ એન્વાયરમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ચલાવવામાં આવતી કામગીરી અને માર્ગના ઉપયોગ બાબતે તાકીદી રજૂઆત કરવામાં જંબુસર તાલુકાના મગનાથ ગામમાં ગ્રામસભામાં રજૂઆત સેફ એન્વાયરો પ્રાઇવેટ લિમિટેડના માર્ગ અને કામગીરીને બંધ કરવાના મુદ્દે જંબુસર તાલુકાના મગનાથ ગામે તારીખ 2 ઓક્ટોબર ગાંધી જયંતિના દિવસે ગ્રામસભામાં ગ્રામજનો દ્વારા સેફ એન્વાયરો પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ચલાવવામાં આવતી કામગીરી અને માર્ગના ઉપયોગ બાબતે તાકીદની રજૂઆત કરવામાં આવી. ગામના ગ્રામજનોના જણાવ્યા મુજબ કંપનીની કામગીરીના કારણે આજુબાજુના ખેડૂતોના પાકને વેચાણ માટેનો વારો ખોટો પડી રહ્યો છે અને જનજીવન જોખમમાં આવી રહ્યું છે. ગ્રામસભામાં સમાવિષ્ટ લોકોનો આક્ષેપ છે કે ગામના સરપંચ અને તલાટી સભામાંથી અધૂરી મીટિંગ છોડીને ફર્યા ગયા, જેના કારણે ગ્રામજનોની મૂલ્યવાન રજૂઆત સાંભળવામાં આવી નથી. ગામના લોકો તરફથી અવાજ ઉઠાવીને જણાવ્યું હતું કે જો આ સ્થિતિ આવી જ રહી તો ગામના લોકો આત્મવિલોપનની ચીમકી પણ આપી રહ્યા છે. ગ્રામજનોની માંગ છે કે સેફ એન્વાયરો પ્રાઇવેટ લિમિટેડની કામગીરી તાત્કાલિક રોકવામાં આવે અને ગામના લોકોના હિતમાં પગલાં લેવામાં આવે, તેમજ પંચાયતના સરપંચ અને તલાટી ગ્રામસભાના ગામના લોકોને શ્રદ્ધાપૂર્વક સાંભળવાનું કાયદેસર ફરજપૂર્વક પાલન કરે. ગ્રામજનોની આ જાગૃતિ અને પ્રતિક્રિયા સામાન્ય હિતને ધ્યાનમાં રાખીને સરકાર અને સંબંધિત અધિકારીઓને યોગ્ય કાર્યવાહી કરવી જરૂરી છે. રેસિડેન્ટ એરિયા છે, અહીંયા કોઈ ખાતપાટ એવો નથી કે અહીંયા તમે વેસ્ટ લાઈને નિકાલ કરી શકો અહીંયા, બરાબર. અને આ નિકાલ કરવાની અંદર જે દાડે એવું કહેવામાં કે અહીંયા વૃક્ષારોપણ કરવામાં આવશે એ ઢગલા ઉપર, ઢગલા પર કેમિકલ પર કેવી રીતે વૃક્ષો ઉગવાના છે, કેવી રીતે વૃક્ષો ઉગવાના છે, બરાબર. અને એ કેમિકલનું પાણી જ્યારે નીચે જાય છે તો એ લોકોએ કોઈ પાકા એવા સંપ નથી બનાવેલા જે જમીનની અંદર જાય છે. તો ભવિષ્યની અંદર છે વડોદરાની અંદર અનગઢની અંદર જે પોઝિશન છે કે કૂવામાંથી લાલ પાણી આવશે તો તમારે પીવાના પાણીના આપણે જ્યારે અહીંયા ગાર્ડન નદી છે, અહીંયા આગળ આડબંધ આવેલો છે, એ સિંચાઈમાં વપરાય છે, તો એનો નિકાલ નદીઓ પણ નથી થઈ શકે એમ. તો આ ગામ હિતની અંદર જ્યારે આ પંચાયતને જ્યારે સુકાન હોપવામાં આવ્યું છે તો આ પંચાયતના સભ્યોએ ગામ હિતમાં કામ કરવું જોઈએ કે કંપનીની હિતમાં કામ કરવું જોઈએ? હવે હું બોલું છું, આગામી 5 વર્ષની અંદર 5 થી 10 વર્ષની અંદર પેલા કૌશિકભાઈ સરપંચ હતા અને બધા જે મારી રજૂઆત મોકલી લો, તમે બોલતા રહો. જયેશભાઈ પટેલ હતા ત્યારે નંદભાઈ કિશોર હોય ગામમાં હતા અને ત્યારે સુનાવણી થઈ, તારા પ્રશ્નનો જવાબ એમને ગ્રામ સભામાં આપવાનો હતો. આજે 10 વર્ષથી કોઈ આવી ગ્રામ સભા થઈ નહીં. હવે 10 વર્ષથી થઈ નથી. અને